રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર। હવે આપણને 2-3 દિવસથી ખ્યાલ છે કે ભાઈ ડુંગળીના ભાવ હવે ચડ્યા છે, બજાર ભાવ ચડી છે અને 450-500 રૂપિયા સુધી ભાવ થઈ જવાની ગણતરી છે। કારણ કે સરકારે 2-3 દેશની માલિપા નિકાસ આપી છે, એટલે કે આપણો માલ હવે વિદેશમાં પણ તમે વેચી શકો અને આપણને બજાર ભાવ સારા મળી રહે। કારણ કે એક તો માવઠું બાવઠું જતું ને એમાં ડુંગળીમાં બધા અધર પાકમાં ઘણામાં નુકસાની થઈ છે અને ડુંગળીમાં બાફિયો પણ વધારે પડતો આવી ગયો હતો। અને હવે અત્યારે તમને કહું થ્રિપ્સ, કથરી, છીતરી એ તમને કહું માજા મૂકે છે, લાગટ શેડ બળો આવી ગયો છે અને નવી કોળ પણ નથી આવતી અને ફૂગ પણ લાગી ગઈ છે। તો હું તમને આજે 4-5 ફૂગની દવા બતાવું, 2-3 તમને થ્રિપ્સની દવા બતાવું, જેથી કરીને તમે કોમ્બિનેશનમાં દવા આપી શકો અને તમારા હરેક નજીકના વિસ્તારમાં મળી રહે અને તમે દવાનો ઉપયોગ કરી શકો છો। હવે પહેલી વાત કરીએ આપણે થ્રિપ્સની, તો જો ખાલી સામાન્ય કોક માઇનોર થ્રિપ તમને બતાતી હોય, એક છોડવાની માલિકા તમને એક બબે તમને થ્રીપ બતાવે તો છે સિઝન્ટા કંપનીનું પોલિટ્રીન સી આવે છે। પંપે 40 ml લખે તમે છાંટી શકો છો, ઘાટીને છાંટી દેવાની વ્યવસ્થિત, એટલે છીતરી કહી છે આપણે, થ્રિપ્સ કહી છે, એ ડુંગળીના પાકની માલિકા વહી જાય। હવે પોલિટ્રીન ઉપર આપણે કઈ સાપ નથી મારી, પોલિટ્રીન મળતું હોય તમને સુમિટોમો કેમિકલનું, આપણે સેલ કરવાનું છે હિટ સેલ મળતું હોય, નાગાર્જુન કંપનીનું પ્રોફેક્સ છે, પ્રોફેક્સ સુપર મળતું હોય, કોરોમંડલ કંપનીનું અજંતા છે, અજંતા સુપર મળતું હોય, બરોબર, કે પીઆઈ કંપનીનું રોકેટ છે, કે આપણે કરીના છે। હવે એ જે તમને મળતું હોય પ્રોફેનો અથવા પ્રોફેનો સાયપર, પંપે 40 ml લખે ઘાટીને ઝાડી મારી દેવાની, એટલે ડુંગળીની માલિપા જે કે થ્રીપ છે એ વહી જાય। જો સામાન્ય નોર્મલી પ્રોફેનો તમે આપી જો, નોર્મલી હોય તો વધારે મજા આવે। અને એની હારે તમારે ફૂગનાશક દવા તરીકે તમે ગોદરેજ કંપનીનું જે બિલિયર્સ આવે છે, બરોબર છે, એઝોસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ, હવે બિલિયર્સ ગોદરેજમાં આવે છે, સિઝન્ટામાં આવે છે, બરોબર, સહારામાં પણ આવે છે, ડોક્ટર પ્લાન્ટમાં પણ આવે છે, ધાનુકા કંપનીમાં આવે છે, મેઘભણીમાં આવે છે, સુમિટોમોમાં કંપનીમાં આવે છે, એફએમસી કંપનીમાં આવે છે, ઘણી બધી કંપનીમાં એઝોસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ આવે છે। પંપે 20 ml લખી આ બંનેની તમે જોડી નાખી દો તો પણ તમને સારો એવો ફાયદો મળશે। જો ખેડૂત મિત્રો તમારે ખાલી ફૂગ ન હોય અને છીતરી જ હોય અને ખાલી કોળતી ન હોય, પીળી પડી ગઈ હોય, બરાબર, તો તમે જે સંગમ આવે છે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન કંપનીનું, એ તમે સંગમ પણ પંપે 40 ml લખે અને 40 ml લખે તમે પ્રોફેનો સાયપર, આ રીતની તમે બંને જોડી પણ નાખી શકો છો। અથવા ફૂગ પણ હોય, છીતરી હોય અને કોળ ગુણ પણ ન આવતી હોય, બરાબર, તો આ રીતનો જે તમારે ડોઝ બને છે બતાવો તો સુરેશભાઈ, બરોબર, કે ભાઈ પ્રોફેનો ફોસ 40 ml, બરોબર, 20 ml લખી ગોદરેજનું બિલિયર્સ, બરોબર, અને 40 ml લખે તમે સંગમ, આ રીતની તમે દવા આપી શકો છો। જો વધારે પડતી થ્રિપ્સ આવી ગઈ હોય, ઝટાબટી બોલાવી ગઈ હોય, બરાબર છે, કે ભાઈ હવે આ હક નથી લેવા નથી, તો એ કાંઈ આડાવડું વિચારવાનું નહીં, ફિપ્રોનિલ 40% લેવું, ઇમિડા 40% ભેગું લખેલું હોય એ લેવું, અરે ઉભી એક પણ પ્રકારની ઉપાધિ કરવાની નહીં। તમારે ખાલી ડોક્ટર પ્લાન્ટ કંપનીનું જે સર્જન આવે છે, ખાસ નામ યાદ રાખી લેજો ખેડૂત મિત્રો, ઇન્સેક્ટિસાઇડ તો છે પણ એક્રેટિક સાઇડ પણ આવે છે, એટલે કે તમારે સર્જન ડોક્ટર પ્લાન્ટનું આ નિશાન વાળું જો અહીંયા આવે છે, તમારા હરેક વિસ્તારની માલિકા આજુબાજુમાં મળે, અથવા તો આ વિડીયોમાં ફોટો પાડી લેવાનો અને તમારે હરેક દુકાને બતાવી શકો છો, અથવા મારો સીધો વિડીયો તમને બતાવી દેવાનો। પંપે 20 થી 25 ml લખી આપી દેવાનું છે। જટાબટી બોલી ગઈ હોય એવા પાકની માલિકા કે જ્યાં થ્રિપ્સ જટાબટી બોલી ગઈ છે અને સાથે તમે આપણી પાસે પોલિટ્રીન અથવા પ્રોફેનો સાયપર જો ઘરે પડ્યું હોય તો બંને મિક્સ કરીને તમારે આપી દેવાની છે। અથવા તો તમે 2-3 પ્રકારની અલગ અલગ દવા છાંટીને થાકી ગયા છો, કંટાળી ગયા છો, હારી ગયા છો, નિરાશ થઈ ગયા છો, રિઝલ્ટ મળતા નથી ને ખંભા તોડી નાખ્યા ને પંપે તમને કોઈ તૂટવાની તૈયારી થઈ ગઈ છે, એવા સમયે તમારે આ બંને વસ્તુ નાખી દેવાની। 40 ml લખે તમારે પ્રોફેનો સાયપર અને 20 થી 25 ml લખે સર્જન, તમારા પાકની માલિપા ડુંગળીમાં હોય, લસણમાં હોય તો પણ તમારે હાલશે, બરોબર છે। અને રોપ બનાવવાનો હોય, ડુંગળીના મોખરા બનાવવાના હોય, બી બનાવવાનું હોય, બરાબર છે, તો પણ હાલશે। અને કાંજી બનાવવાની હોય ત્યારે પણ તમારે થ્રિપ્સમાં તમે ડોક્ટર પ્લાન્ટનું જે સર્જન આવે છે એ પંપે 20 થી 25 ml લખે 16 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 4 પંપ છાંટી જો તમે, ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવશે, જોરદાર રિઝલ્ટ આવશે તમારે, બરોબર। પણ દવા એટલી ઘાટીને જાડી વ્યવસ્થિત છાંટવા માટે હું એટલા કહું છું કે ડુંગળીના પાંદડા આ રીતના આપણા સીધા હોય છે, હા આ રીતના, બરોબર, આ રીતના અહીંયા ભેગા થતા હોય છે, જ્યારે અહીંયા પાંદડા ભેગા થાય ને તે અહીંયા વચમાં જીવાત ગીરી ગયેલી હોય ના, જે મેન એનું ઠેકાણું હોય છે, બચ્ચા ઈંડા એના ઘરવાળા હાડું ભાઈ બધા ના જ રહેતા હોય છે, બધાને એક હારે તમને કોઈ લઈ લેવાના હા સામાન જ દાબી દેવાની દવા, અને આ ડુંગળીના વધતા ભાવની માલિપા
તમારે એ જીવાત તમને કોઈ દહકો લઈ જવાની છે. પરંતુ એ દહકો તમને કોઈ ડુંગળીનો છે એમાં શું કહેવાય કે થ્રિપ્સ રૂપી જે દવા આવે છે, થ્રિપ્સ રૂપી જે જીવાત આવે છે એ આપણને હક નથી લેવા દીધી. એટલા માટે તમે આ 3 દવાનો તમારે ફોટો પાડી દો. 4 દવાનો. આ દવા તમારે કોળ કુણપ માટે છે, આ દવા તમારે ફૂગ માટે છે, આ દવા મધ્યમ થ્રિપ્સ હોય તો છે, અને ફૂલ ઝટાબટી બોલાવી ગયું હોય ત્યારે તમારે આ બંને વસ્તુ આપી દેવાની છે. બરાબર છે. અને જે ખેડૂત મિત્રોને બાફિયો વધારે આવી જતો હોય, બાફિયો ડુંગળીની માલિપા, એ ખેડૂત મિત્રોએ ખાસ તમને કહું, કોસાવો પ્રાઇમ જે આવે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું, પિકોક્સીટ્રોબિન અને ટ્રાઇસાયક્લાઝોલ, એ કોસાવો પ્રાઇમ તમે પંપે 40 ml લખી આપી શકો છો. માનો કે તમારે આ દવા અને આ એટલે કે થ્રિપ્સની અને શું કહેવાય કે આપણે આ બાફિયાની એ પણ દવા તમે આપી શકો છો. હવે ફૂગ માટે તમારે સામાન્ય રીતે તમે પિકોક્સી આપણે શું કહેવાય પ્રાયક્ઝર આવે છે BSF નું, એ પણ તમે આપી શકો છો. એમાં પણ તમને રિઝલ્ટ સારા મળશે. અને હાવ નોર્મલી ફૂગ હોય તો તમે હેક્ઝાકોનાઝોલ પણ તમે આપી શકો છો તમારે, એમાં કાંઈ ના નથી. અને ઈથી હાવ નોર્મલી અથવા તો કોઈક ડુંગળી જાતી હોય વધારે તો તમે તમારા માસ્ટર કોપ છે અથવા ઝેનેટ છે એ પણ તમે ડુંગળીના પાકની માલિપા ફૂગનાશક તરીકે તમે આપી શકો છો. પરંતુ જ્યારે તમે દુકાને ડુંગળીની દવા લેવા જાવ ત્યારે 4-5 છોડવા ખેંચતા જ જવાના કે ભાઈ હાલે આ જોઈજો, આમાં ડુંગળીમાં ફૂગે છે તો જોઈજો, છીતરી છે તો ઈએ જોઈજો, બાફિયો છે તો ઈએ જોઈજો, મૂળિયાનો પ્રોબ્લેમ છે તો ઈએ જોઈજો. તો આપણને એક આરે દવા લેવામાં નાખવામાં ખબર પડે. નગર કેવું થાય કે ભાઈ મેં તો તમને કીધું હતું દવામાં પ્રોબ્લેમ છે, ડુંગળીમાં આ પ્રમાણે દવા આપો, પછી આપણે મને ક્યાં ખબર હતી, તમે કીધી મેં તમને આપી. એટલા માટે તમારે 4-5-10 ગાંઠિયા લેતા જવાના, હારા ની હો, જે પ્રોબ્લેમ હોય હારો હાલ લેતા જવાના, એટલે આપણને ખ્યાલ પડી જાય. બરોબર છે. અને જો આપણો વિડીયો ગમ્યો હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરી દેજો, એક નાની એવી મસ્તની લાઈક આપી દેજો. અને જો તમારા હાડુભાઈ ડુંગળી કરી હોય તો એને વિડીયો શેર કરજો. અને ડુંગળી પાકી જાય તો હાડુભાઈ દેતા નહીં, કારણ કે ભાવ થઈ જાય ડુંગળીના ઓહો રેડી ફર્સ્ટ ક્લાસ. પરંતુ નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.